આજે તો ગયા કોલેજ ને પહેલી વાર ગાંધીનગરની સિટી બસનો એક્સપિરિયન્સ કર્યો. શું કે મિત્રો, મોજમાં ને સવારમાં ઉભો રહી ગયો લિફ્ટના કાચ સામે સીન સપાટા મારવા. ઘણા દિવસ પછી આવી ગયા આપણે કૃષ્ણનગર બસ સ્ટેન્ડે. જીસી વાળી બસ તો મૂકીને વહી ગઈ, પણ બીજી બસમાં ચડ્યા ત્યાં એક્સપ્રેસ હતી અને આપણો તો પાસ લોકલ છે. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, साला अपनी आदत से गरीब हो. પછી મારા બે રૂપાળા ભાઈબંધો સાથે બેસી ગયો તો બસમાં ને નાનો મટીરિયલ તો આપણી બાજુમાં બેઠો હતો. પહોંચી ગયા ગ્રીન સિટી ગાંધીનગર ને આજે સિટી બસ યોગીનો એક્સપિરિયન્સ કરવાનો હતો. બસ તો આવી ગઈ છે. આ બસો આપણે ગામડે ટુકડો આવે ને એવડી જોઈને સીટે ઓછી હોય. અત્યારે આપણી બાજુમાં બેસી ગયો છે નાનો મટીરિયલ 2 ને વિડીયોમાં આવવાથી શરમાય છે. આ બધી પ્રાઇવેટ બસો છે એટલે ટિકિટનું મટીરિયલ તો સારું છે ને આપણે શાંતિથી 10 રૂપિયાની ટિકિટ ફડાવી લીધી હતી. મને કાળો કરવા ગાંધીનગરના તડકોય પાછળ પડી ગયો છે ને બાજુમાં બેઠા બેઠા નકરા કરે ને પાછો વિડીયો મૂકવાની ના પાડે. યોગીમાં બેસવાનો એક્સપિરિયન્સ તો સારો રહ્યો ને આપણે તો ઉતરી ગયા હતા સમર્પણ સર્કલ. રિક્ષા કરતા 10 રૂપિયા ઓછા લીધા. સારું બોલવામાં આપણું શું જાય. અપનોને લૂટા ગહેરો મેં કહા દમ થા યાર. કોલેજે ભાઈબંધો ધીમે ધીમે ભેગા થતા હતા ને આપણે પોગી ગયા હતા. કોલેજની લાઇબ્રેરીમાં એક મહાનુભાવ સિરીઝ જોતા વાંચતો હતો. તમને ખબર હોય તો આ કઈ સિરીઝ જોવે ને કોમેન્ટ કરી નાખજો. ક્લાસમાં સાહેબને ઇલેક્શનની ઉપાધિ છે એટલે સબમિશન ચાલુ કરી દીધું ને માનવને તો 10 રૂપિયા દાડે બધાને ફાઇલ દેવા હાટું રાખ્યો છે. પછી હું કાળા તડકાની કવિરતની સાયકલ લઈને ભાગી ગયો ને ઈ પાછળ રિક્ષા લઈને આવ્યો. गाड़ी स्टार्ट कर. પહોંચી ગયા પાછા અમદાવાદ ને આપણે બેગીમાં કપડાં ફિટિંગ કરવા આપ્યા હતા એટલે ઈ લઈને નીકળી ગયો ઘરે જવા માટે. મળ્યા ત્યાં સુધી હસતા રહેજો, હસાતા રહેજો. જય શ્રી કૃષ્ણ. તમે